આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની। રાજકોટના પીપળિયા ગામમાં ચાલતી બોગસ શાળાના મુદ્દે સંચાલકો વિરુદ્ધ કઈ રીતના ફરિયાદ કરવી તેનું માર્ગદર્શન મેળવવા જિલ્લા શિક્ષણ અધિકારી ગાંધીનગર પહોંચ્યા હતા। તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિમલ ઉદાસે જણાવ્યું હતું કે શાળામાંથી રિઝલ્ટ સહિતનું સાહિત્ય પણ કબજે કરવામાં આવ્યું છે, તેમજ 42 વિદ્યાર્થીઓ અને વાલી સાથે સંપર્ક કરવામાં આવ્યો છે। 29 વિદ્યાર્થીઓ મળેલા, ત્યારબાદ વાલીના નિવેદન અને વિશેષ તપાસ માટે જ્યારે અમે ગયેલા એ સમયે કુલ 42 વિદ્યાર્થીના વાલીઓ અમને મળી આવેલા। એ 42 વિદ્યાર્થીઓમાંથી અમુક બાળકો છે અગાઉ શાળા છોડી ગયા છે, અમુક બાળકો હાલ બીજી શાળામાં અભ્યાસ કરી રહ્યા છે અને એવા બાળકો છે કે જેને આ શાળા તરફથી એલસી મળેલા નથી। એવા કુલ મળીને 42 બાળકો મળી આવે છે। એમાંથી અમે 25 બાળકોને ટ્રેક કરી લીધા છે અને બીજા 12 બાળકો છે જે એલકેજીથી બીજા ધોરણમાં અભ્યાસ કરે છે એના ટ્રેકિંગની કામગીરી અને 5 વિદ્યાર્થીઓ જે હાઈસ્કૂલમાં ધોરણ 9, 10, 11, 12માં અભ્યાસ કરી રહ્યા છે એની ટ્રેકિંગની કામગીરી ચાલુ છે। નિવેદન લેતા હતા ત્યારે 2 વિદ્યાર્થીની જેવી દેખાતી દીકરીઓ આવેલી, એક 16 વર્ષની હતી, એક દીકરી હતી 17 વર્ષની હતી। એ બંને બાળકીઓને અમને ભોગ બનનાર સમજી અને અમે એમને પૂછપરછ કરતાં એમણે એવું જણાવેલું કે આ શાળામાં અમે શિક્ષક તરીકે નોકરી કરી રહ્યા હતા અને અમારો પગાર બાકી છે, એટલે એ બાબતે અમે એમના નિવેદનો પણ લીધા છે। આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની।